જય માતાજી, જય દ્વારકાધીશ, પશુપાલન મિત્રો તથા ખેડૂત મિત્રો, નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે તમારા માટે મસ્ત મજાની માહિતી લઈને આવી ગયો છું પશુપાલનને લગતી। કેમ કે પશુપાલનને મિત્રો પશુને આપણે વિયાતી વખતે તકલીફ પડતી હોય, આપણે મિત્રો માણસની ઘોડે પશુને પણ હવાવડ કરવી પડે અને મિત્રો પછી આપણે એને દૂધ ધીમે ધીમે વધારવાનું હોય। કેમ કે વિયાણા પછી મિત્રો આપણે એને થોડાક દિવસ બહુ જાજી કાળજી રાખવી પડે ને, તો આના વિશે હું તમને બધી માહિતી આપવાનો છું। તો તમને જો યોગ્યતા લાગે તો શેર સુધી વિડીયો જોજો અને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો। તમને યોગ્ય લાગે તો, ખોટું લાગે તો અંદર સબસ્ક્રાઇબ પણ ના કરતો, કેમ કે તમારા માટે મિત્રો બે બાજુથી છૂટ છે। તમને એમ લાગે કે હાચી માહિતી છે તો કરજો સપોર્ટ। આપણે મિત્રો કોઈને ગપ્પા મારીને આપણે મિત્રો ચેનલ નહીં હાંકતા, આપણે મિત્રો જે છે એ સત્ય માહિતી આપી છે। તો મિત્રો આપણી ભેંસ પછી મિત્રો એને કોઠો ખાલી હોય, બધાને ખબર હોય પશુપાલન, કેમ કે એને મિત્રો લાદે લાવવી પડે। એટલે લાદે લાવવા માટે મિત્રો આપણે ઓછામાં ઓછી 8 થી 8 દિવસ લાગતા હોય છે, કેમ કે ધીમે ધીમે કોઠો ખાલી થઈ જાય એટલે પારું આપણે બહાર આવી જાય, એટલે કે 7-8 દિવસ ભરાતા વાર લાગે। એટલે આપણે એને નિરાતે થોડુંક કુકલ ને થોડુંક લીલું ને આવું બધું હોય, આપણે મિત્રો જળ પાડવામાં પણ તકલીફ પડતી હોય, કેમ કે આપણે પશુ અમુકના પશુ મિત્રો તરત ખાવા મળે વિયાણ આપી, અમુકના ન ખાતા હોય। તો જો ન ખાતા હોય ને એના માટે મારી પાસે એક ઉપાય છે કે એને મિત્રો તમારે છે ને પશુને જળ ન પડતી હોય, તકલીફ પડતી હોય ને, તો તમારે મૂંઝાવણ નથી। એના માટે મિત્રો એક સરોઠી આવે, લાલ સરોઠી મિત્રો ધારુમાં ને એવું હોય, અને તમારા મિત્રો છે ને રોટલામાં ગમે એમાં ખવડાવી દેશે ને, એટલે તમારે જળ મિત્રો અડધી થી પોણી કલાકમાં પડી જશે। આ માહિતી આ જળને લગતી। બીજી વાત એ મિત્રો કે આપણે પછી મિત્રો પારુને ધવરાવવાનું હોય, કેમ કે વિયાણા પછી મિત્રો અડધી કલાક આપણે પારુને ધવરાવવાનું હોય, અને પછી મિત્રો ધવરાવ્યા પછી મિત્રો આપણે ભેંસ પેલા વેતનની ભેંસ હોય ને, તો એના મિત્રો દાણા આવે, ખબર હોય તો તમને ધોળા અમુકને પશુપાલનને નહીં ખબર હોય તો એના માટે, તો એના મિત્રો આપણે હેડ ફરીને દાણા 4 આવે છે આશ્રમમાંથી, એને કાઢવાના હોય। અને કાઢવાના મિત્રો કઈ રીતે હોય કે જેમ આપણે આવી રીતે દોઈ કે એવી રીતે જેમ આપણે તાણીને હેડ ફોડીએ ને, તો એ દાણા આપણે કેમ કે આસળનો હેડ હોય કે એનો હોલ થોડોક મોટો થાય, એટલે કે આપણી ભેંસની રોજ આપણે ભેંસ દોઈને તો એની હેડ જાડી ફૂટે, અને અમુક મિત્રો હળુક દેખાનું કર્યું હોય ને તો એની હેડ હાવ દોરા જેવી ફૂટે, એટલે આપણે દોવામાં થોડીક તકલીફ પડે। અમુકની ભેંસુ મિત્રો આકડ હેડી હોય, અમુકને મિત્રો પોસી હોય તો હાથ ન દુખે, આપણે આમ દોઈ કી ને કડક હોય તો થોડીક તકલીફ પડે, કેમ કે અમુકને હાથ દુખે। પછી આપણે મિત્રો અમુકને ભેંસ દોતા ન આવડતી તો શીખવું હોય તો મિત્રો આપણાથી આકડે ભેંસ ન વીખી હતી, કેમ કે પોસી હોય તો શીખી હતી। અને મિત્રો પછી આપણે આને રોજ ઘઉંના લોટનું મિત્રો આપણે લાપસી જેવું કરીને ખવડાવવાનું હોય, ગોળ ને એવું બધું નાખવાનું હોય, ને આપણે માણસની જેમ હવા કરીએ એવી રીતે ભેંસુને ગાયોની કરવી પડે, કેમ કે એ પણ આપણા જીવ છે અને આપણા ખીલે છે ત્યાં સુધી આપણે જ કહેવાય। કેમ કે એ તો મિત્રો રખડતા પશુ કહેવાય કે આ આપણા ખીલે તો હાલ બીજાના ખીલે, પણ એને મિત્રો આપણે જીવની ઘોડે રાખવા પડે, કેમ કે એ આપણને દૂધ આપે, અને એ દૂધ આપે ત્યારે આપણે સાંજે વાળું કરીએ તો એને પણ આપણે જીવની ઘોડે હાંસવા પડે। તો એને મિત્રો આપણે લાપસી કરવાની હોય ઘઉંના લોટની, પછી મિત્રો એને ખાણ દેવાનું હોય, પોપડી છે આવું બધું, પછી ખાંડની માલપા મિત્રો એને થોડાક છે ને મેથી દેવી પડે, 100 ગ્રામ 150 ગ્રામ કડવી, અને ગોળ ને આવું બધું, પોપિયાના પાંદડા ને આવું મિત્રો એને કારક 2 દીએ 1.5 દીએ એમ દઈએ, તો આનાથી મિત્રો ધીમે ધીમે દૂધ વધે। પેલા આપણે શરૂઆતમાં મિત્રો છે ને 1/2 લીટર દૂધ કરે, અમુકને પેલું ખડાવી હોય તો ખીરું 1/2 લીટર જ કરતું છે, પણ એ ધીમે ધીમે મિત્રો વધતું જાય। અને પછી અમુકની ભેંસ હોય તો મિત્રો 1.5 ખીરું કરતા છે, પછી ધીમે ધીમે મિત્રો 2 લીટર દૂધ થયું, 3 લીટર થયું, આમ ધીમે ધીમે રાગે પડતું જાય। કેમ કે આપણે માણસ કઈક ધંધો કરતો હોય તો કેમ સેટ થતા થોડોક સમય લાગે, એવી રીતના પશુને પણ એવું હોય। એટલે એ મિત્રો ધીમે ધીમે હવા મહિનો જેવું થાય ને તો એ પશુ રાગે પડી જાય, કેમ કે હવા મહિના સુધી મિત્રો એ હવાવાળું પશુ કહેવાય, તો એને આપણે થોડોક ખરમસો રાખવો પડે હવા 2 દોઢ આપણા પશુને, એટલે કે આપણી જે ભેંસ વિયાણી હોય એનું પારું હોય કે પાડો હોય કે પાડી, તો એને મિત્રો આપણે 10-15 દિવસ ધ્યાન રાખવું પડે, કેમ કે એનો છોકરો આપણા માટે તો આપણું પારું, પણ આપણો કેમ કે એના માટે તો એની માને તો એનો છોકરો ગણાય, પાડો હોય તો એને પાડી હોય તો પણ એની સોડી ગણાય। એટલે આપણે પણ જેમ મિત્રો પ્રેમ કરીએ એમ એને પણ પ્રેમ હોય, તો એને મિત્રો આપણે થોડુંક દૂધ વધારે પાવું પડે, કેમ કે અમુક નથી પાતા। હવે પાય એની મને કોઈ વિરોધ નથી, ન પાય એનો કોઈ વિરોધ નથી, પણ મારું કેવું એવું છે કે મિત્રો આપણો જીવ છે ને એમ એવી રીતે એ પશુનો જીવ છે, ભગવાને એને પણ અવતાર આપેલો છે, તો એને મિત્રો આપણે એક આસળ હરકાઈ ધવરાવવો જોઈએ 2 ટાઈમ, ને એને મિત્રો આપણે જીવની ઘોડે હાંસવો પડે। અને મિત્રો અમુક એને કડવા જીવડા આવે, એ કડવા જીવડા આવે ને મિત્રો એનાથી પશુ બીમારની ઘોડે પીડ્યું રહે આમ, એના પોદળામાં પણ એ જીવડા નીકળતા છે ને એ આમ મરલની ઘોડે આમ પીડ્યું રહેતું છે। તો એના માટે મિત્રો આપણો દેશી ઉપાય છે ને તો કડવો લીમડો, આની હારે એકેય નહીં આવે, ગમે એવો રોગ હોય મિત્રો તો કડવા લીમડાથી નાશ થઈ જાય। તો આને આપણે મિત્રો વાટી પછી એને ગમે એમાં ખવડાવી દેવાનું, દૂધમાં નાખશે તો નહીં ખાય, એટલે ગમે એવી રીતે તમારે ખવડાવી દેવાનું, આનાથી એના જીવડા મરી જાય। અને જો આવું ન કરવું હોય તો 50 રૂપિયાની મિત્રો સ્પેશિયલ બાટલી આવે ને એ પશુની મેડિકલમાં તમને મળી જાય, ને તમારે જઈને કહેવાનું કે જીવડા નાની પાડીને
દૂધિયા જીવડા છે એને મારવા માટે એક ચીકડી વેટલી આપો તો તમને 50 થી 60 રૂપિયા છે. મેં લીધી મિત્રો 40 ની આવી હતી, તો અત્યારે ભાવ ચડાવે તો 60 હોય તો આ બાટલી લઈ લેવી જોઈએ. ને આપણે ભેંસને પણ કાળજી કરવી જોઈએ. ને આપણે જો ભેંસને દૂધ વધારવાની વાત કરીએ ને તો એને મિત્રો ધીમે ધીમે તમારે ખાણ દેતું રહેવાનું, કેમ કે પછી અંદર એક ઓલા બાળ ભોગના પડીકા આવે એ ગયા જેવા, તો એમાં અડધું પડીકું નાખો. આવી રીતે તમારે એનાથી નોખું થોડાક દિવસ ખવડાવવાનું, એક ને એક નિર્ણય નહીં ખવડાવવાની. ઝાર છે જેમ બને વિયાણેલું તાજું પીશું હોય ને જેમ બને ભૂકલ ખવડાવવાનું, નકર એને શેરી જાય. એટલે આપણે મિત્રો પછી દવાખાને અમુક મિત્રો ભેંસ વિયાણા પછી દવાખાને ડોક્ટરને બોલાવવો પડે, ઘણી બધી તકલીફ થાય, દોવા ન દે, આવું બધું ઘણું થતું હોય. પણ આપણે મિત્રો આના માટે પહેલેથી થોડીક કાળજી રાખવી જોઈએ. પહેલેથી કાળજી રાખીને એટલે આપણે કોઈ આગળ તકલીફ પડે નહીં. ને જેવી રીતે આપણે મિત્રો માણસની હવા બળવાય એવી રીતે પશુની કરવી જોઈએ, કેમ કે ગોળ ખવડાવવો જોઈએ, પછી એને મિત્રો બાજરાનું ભેળકું ખવડાવવું પડે, પછી આપણે ઘઉંને ભરડાવીને ખવડાવવા પડે, પછી એની મારી પર ગોળ નાખવો પડે, પછી એને આપણે લાપસીને ગોળામાં છૂટું કરવું પડે, અને મિત્રો ઠરી જાય પછી આપણે પશુને દેવું પડે. આવું મિત્રો સાંજે સવારે આવું બધું કરવું પડે, ખાણ દેવું પડે, તો એ મિત્રો એનો કોઠો બોલાય તો પછી આપણે દૂધ ધીમે ધીમે વધતું જાય. ને તમારે એ પ્રેશર દૂધ વધારવું હોય ને મિત્રો તો તમારે પશુના દવાખાને જઈને પાવડર આવે છે, મેં લીધો હતો ને તો તમારે 4 લીટર પશુ દૂધ કરતું હોય ને તો 5 લીટર થાય, એટલે 1 લીટર દૂધ જેટલું વધે પાવડરનું. તો એ દૂધ મારું એવું કેવું છે કે મિત્રો તમારું ભેંસનું નહીં પણ એ પાવડરનું દૂધ બને. તમને સહી વાત સત્ય કરી દઉં, મારો અનુભવ છે. એટલે તો મિત્રો એવું કરવું હોય તો પણ તમે કરી શકો. ને તમારે જો તમારી ભેંસનું દૂધ જોતું હોય તો 4 લીટર જેટલું કરતું હોય તો એ ધીમે ધીમે મિત્રો વધતું જાય. પછી અમુક એમ કહેતા કે અમારી ભેંસ દૂધ નથી કરતી, ને મિત્રો અવડું એવું પેલા વેતન ખવડાવ્યું હોય તો એની બિચારી કઈ કેપેસિટી શું હોય, તો એ તો મિત્રો 2-2.5 લીટર દૂધ કરે. પછી અમુક ને આવી મોટી ભેંસ હોય તો 7-8 લીટર દૂધ મિત્રો કરે. પછી આપણી ઉપર નહીં પણ એ પશુ ઉપર હોય, કેમ કે પશુ ઉપર ડિમાન્ડ કરે, જેવું પશુ એવી રીતે દૂધ કરે. પછી ગાય હોય મિત્રો 1.5 વર્ષની ખડાયું એટલે કે વાસળી હોય એવડી, ને એ બિચારી અવડું એવું આવું હોય, અને એ પછી આપણે કઈક આ દૂધ નથી કરતું તો દૂધ કેવી રીતે કરે. ને પશુને એવું જ હોય મિત્રો, ભેંસુને કે જો જેમને આવું પ્રમાણે દૂધ કરે, આવું ન હોય તો મિત્રો એ બિચારી દૂધ નથી આપે ને આપણે એને દોવાનું નથી મારી. પણ આપણને એવી ખબર ન પડે કે આનું આયોજન કેવું છે, તો આની બિચારીની કેપેસિટી એટલી છે, તો એ બીજા વેતરમાં આપણને વધારે દૂધ દે. કેમ કે પેલા વેતરમાં મિત્રો જે હાવ ઓછું દૂધ કરતું હોય બીજા વેતરમાં લોહી બોયમાં થોડુંક જાડું થઈ જાય તો એ પછી વધારે દૂધ ન કરે. તો આવું બધું મિત્રો પશુનું હવાવાળું હતી. તો આ વિડીયો મારો તમને કેવો લાગ્યો મને ચોક્કસપણે ભાઈઓ બહેનો જોતા હોય તો કોમેન્ટમાં જવાબ દેજો, અને જો ચેનલમાં ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. મળશું આપણે આવા નવા તમારા માટે અવનવા બીજા વિડીયો લઈ. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.